मॉर्निंग ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્યો જે ચેપ્ટરના અગાઉના 3-4 પાઠમાં આપણે દ્રવ્યની અવસ્થાઓ વિશે ચર્ચા કરેલી અને દ્રવ્યની અવસ્થામાં ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાના ગુણધર્મો પણ આપણે જોયેલા કે ઘન અવસ્થામાં કેવા ગુણધર્મો ધરાવે છે, પ્રવાહી અવસ્થામાં જ્યારે દ્રવ્યના કણો હોય ત્યારે એના ગુણધર્મો કેવા હોય અને છેલ્લે આપણે વાયુ અવસ્થામાં દ્રવ્યના કણોના ગુણધર્મો વિશે ચર્ચા કરેલી. ત્રણેયને આપણે કોષ્ટકની રીતે જે છેલ્લે બ્લુ લાઇનમાં પ્રશ્ન જોયેલા એમાં ત્રણેયને આપણે એક જ કોષ્ટકમાં ત્રણેયના ગુણધર્મો સરળતાથી કઈ રીતે દર્શાવી શકાય એ આપણે જોયેલું. બ્લુ લાઇનના કેટલાક પ્રશ્નો બાકી છે જેમાં પાઠ્યપુસ્તકની કેટલીક વ્યાખ્યાઓ જે છે એ બાકી છે. તો એ કેટલાક શબ્દો આપણા પાઠ્યપુસ્તકમાં આવે એની વ્યાખ્યા સ્વરૂપે આપણે લખવાના છે. જેમાં પહેલું છે સખ્તાઈ. સખ્તાઈ એટલે શું થાય? તો સખ્તાઈ એટલે મજબૂતાઈ. મજબૂતાઈ કહેવાય ને આપણે જે દ્રવ્યના કણો એકબીજાની નજીક ગોઠવાયેલા હોય તો તેને થોડું મુશ્કેલ બને તો એને શું કહેવાય? સખ્તાઈ. પણ સખ્તાઈની વ્યાખ્યા લખવી હોય તો પદાર્થ પર બાહ્ય બળ લગાવવામાં આવે તેમ છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે. સખ્તાઈ એટલે શું? કે જ્યારે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે તેમ છતાં પણ તેનો પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે તેવા પદાર્થના ગુણધર્મને શું કહેવામાં આવે છે? સખ્તાઈ કહેવામાં આવે છે. તો સખ્તાઈની વ્યાખ્યા જો કોઈ લખવી જેવું લખી શકાય કે જ્યારે કોઈ પદાર્થ છે, જેમ કે અહીંયા ફરીવાર આપણે ડસ્ટરનું ઉદાહરણ લઈશું. ડસ્ટર જે છે એની ઉપર ગમે તેવું તમે બાહ્ય બળ લગાવો તો એનો આકાર કેવો રહે છે? જાળવી રાખે છે. તો ડસ્ટર સખ્તાઈનો ગુણધર્મ ધરાવે છે એ કહેવાય. બીજું છે સંકોચનીયતા. બીજો ગુણધર્મ જે છે સંકોચનીયતા. સંકોચનીયતા એટલે શું? તો સંકોચન થવું. સંકોચન થવું એટલે દબાવવું. કોઈ વસ્તુને આપણે હાથ વડે અથવા કોઈ વસ્તુ વડે એની પર દબાણ લગાવીએ અને જો એ વસ્તુ પોતાનો આકાર સંકોચી જાય, દબાઈ જાય, આકાર બદલાઈ જાય તો એ ગુણધર્મને શું કહેવાય? સંકોચનીયતા કહેવાય. પણ જો એની વ્યાખ્યા લખવી હોય તો એવું લખી શકાય કે દ્રવ્યના કણો અવકાશ ધરાવે છે. આપણને દરેકને ખબર છે કે દ્રવ્યના કણો વચ્ચે કંઈક ને કંઈક અવકાશ રહેલો છે. જ્યારે એની પર બાહ્ય બળ લગાવવામાં આવે ત્યારે દ્રવ્યના કણો એકબીજાની નજીક આવવાના ગુણધર્મને શું કહેવાય? સંકોચનીયતા. જ્યારે કણો પર બાહ્ય બળ લગાવવામાં આવે ત્યારે તેઓ એકબીજાની નજીક આવી જાય છે. તો આવા ગુણધર્મોને શું કહેવાય? સંકોચનીયતા કહેવાય. જેમ કે આપણે વાત કરી તો વાયુ અવસ્થામાં કણો કેવા હોય? છૂટા છૂટા હોય. પણ આને જો આપણે દબાણ આપીએ તો આ કણો કેવા થઈ જાય? થોડા નજીક આવી જાય. તો આ જે ગુણધર્મ જે છે તેને સંકોચનીયતા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા ગુણધર્મની વાત કરીએ તરલતા. તરલ હોવું એટલે વહન પામી શકે તેવું હોવું. તરલતા. આ બધી વ્યાખ્યા મેં તમને પીડીએફ માં મોકલેલી છે એટલે તમે આમાં જોઈને લખવાની કોઈ જરૂર છે. દ્રવ્યના ઘટક જુદી જુદી દિશામાં વહન પામી શકે તેવા ગુણધર્મને શું કહેવાય? તરલતા. દ્રવ્યના ઘટક જુદી જુદી દિશામાં વહન પામી શકે આ જે
જે ગુણધર્મ જે છે એ શું કહેવામાં આવે છે? તરલતા તરીકે ઓળખવામાં આવે છે. ઘન પદાર્થમાં તરલતા જોવા મળતી નથી, જ્યારે પ્રવાહી અને વાયુમાં જોવા મળે છે. પ્રવાહી એટલે પાણીને આપણે ઢોળી દઈએ તો શું થાય? એના કણો, એના ઘટક કણો જે છે જુદી જુદી દિશામાં વહન પામી શકે છે. તો એનો મતલબ તરલતા એટલે શું? કે દ્રવ્યના કણો જ્યારે જુદી જુદી દિશામાં પ્રસરણ થઈ શકે, વહન પામી શકે, એ ગુણધર્મ જે છે તરલતા તરીકે ઓળખવામાં આવે છે. અને પછીનો ગુણધર્મ પાત્રમાં વાયુને ભરવો. હવે જો વાયુ જે છે એ આપણને દેખાતો તો નથી, તો એને પાત્રમાં ભરવો એટલે શું? તો વાયુના કણો એક તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, એમની વચ્ચે આકર્ષણ બળ સાવ ઓછું હોય છે. એટલે જે પાત્રમાં તમે વાયુ નાખો એ પાત્ર આખે આખું ભરી દે છે વાયુ. ધારો કે કોઈ પાત્ર છે આપણી પાસે, જંબુ આકારનું પાત્ર હોય, એમાં તમે કોઈ વાયુ નાખો તો આખે આખું પાત્ર એ વાયુથી ભરાઈ જાય. કારણ કે એના કણો બધી જ જગ્યાએ ગતિ કરવા લાગે. આખે આખા પાત્રમાં શું કરે? ગતિ કરવા લાગે. એટલે આખે આખા પાત્રને શું કરી દે છે? ભરી દે છે. તો આને કહેવાય પાત્રમાં વાયુને ભરવું. કારણ કે અનિયમિત ગતિ કરે છે એટલા માટે આખા પાત્રને ભરી દે છે. આવું ઘન અને પ્રવાહીમાં નથી થતું, કારણ કે ઘન અને પ્રવાહીમાં ગતિ મર્યાદિત હોય છે. જો પ્રવાહી આપણે અડધે સુધી ભરીએ તો પાત્ર અડધે સુધી જ ભરાય. આમાં કોઈ ઘન પદાર્થના ટુકડા નાખીએ તો એ નીચે સુધી જ પડ્યા રહે. એ આખા પાત્રમાં ગતિ કરતા નથી. આ ફક્ત શેમાં જોવા મળે? વાયુ અવસ્થામાં જોવા મળે છે. તો આ જે ગુણધર્મ જે છે એ કહેવાય પાત્રમાં વાયુને ભરવું. એને પછી વાત કરીએ આકાર. તો આકાર કોને કહેવાય? કે કોઈ અવસ્થામાં આંતરાય આકર્ષણ બળથી એના કણો મજબૂતાઈથી જોડાયેલા હોય, એનાથી નિશ્ચિત રેખાઓ બને, એક નિશ્ચિત એની સંરચના બને, એને આકાર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી જે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જામાં એ જોવાનું છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. દ્રવ્યના કણો કેવા છે? સતત ગતિશીલ છે. તો કણોની આ ગતિશીલતાને શું કહેવાય? ગતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લું ઘનતા. તો પદાર્થના પ્રતિ એકમ દીઠ એનું દળ જે છે, એનું કદ જે છે, એના દીઠ જેટલું દળ છે એને શું કહેવાય? ઘનતા કહેવાય. ઘનતાનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. ઘનતા બરાબર દળના છેદમાં કદ. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. ધોરણ 9 માં પણ આવશે અને ધોરણ 10 માં પણ આગળ આ સૂત્ર વિશે આપણે ભણવાનું થશે. એટલે આ સૂત્ર તમે ધ્યાનમાં બાંધી લેજો. ઘનતાનું સૂત્ર શું થાય? દળના છેદમાં કદ. હવે બ્લુ લાઈનના પ્રશ્નમાં છેલ્લા 3-4 પ્રશ્નો બાકી છે, એ આપણે જોઈ લઈએ, પછી આપણે આગળ પાઠની શરૂઆત કરીએ. તો એમાં જે પહેલો પ્રશ્ન જે છે, વાયુને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્રને તે પૂરેપૂરો ભરી દે છે. બ્લુ લાઈનનો પ્રશ્ન નંબર 3 નો પહેલો પ્રશ્ન એ કે વાયુને જે પાત્રમાં ભરવામાં આવે એને કેમ આખે આખું ભરી દે છે? તો ફરીવાર આ જ ઉદાહરણ જુઓ તમે. વાયુને આપણે ભરી દીધો, તેના કણ શું કરે? અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગે છે. એટલા માટે જે પાત્રમાં તેને ભરો એ પાત્રને વાયુ આખે આખું ભરી દે છે. સમજાણું? એના કણોની અસ્તવ્યસ્ત ગતિના કારણે અને સાવ ઓછું અથવા નહિવત આંતરાળીય આકર્ષણને કારણે તેઓ આવું કરે છે. એના પછીની વાત કરો તો વાયુ એ પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. હવે જો આ પાત્રમાં આપણે વાયુ ભરી દીધું અને વાયુના કણો વચ્ચે આકર્ષણ બળ કેવું છે? સાવ નહિવત. અને ગતિ ઉર્જા કેવી છે? સૌથી વધારે. તેથી આ કણો બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો એક કણ સાથે બીજો કણ અથડાય છે અને આ કણો પાત્રની દિવાલ સાથે પણ અથડાય છે. ક્યારેક ને ક્યારેક તો અથડાશે જ નહીં, કારણ કે બહુ વધારે ગતિ કરતા હોય તો ક્યાંક ને ક્યાંક અથડાયા રાખે. તો પાત્રની દિવાલ સાથે પણ કણો અથડાય છે. એટલા માટે તેઓ પાત્રની દિવાલ પર શું લગાવે છે? દબાણ લગાવે છે. આમ વાયુની અસ્તવ્યસ્ત ગતિના કારણે પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન થાય છે. ત્રીજી વાત કરીએ, લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે. શા માટે ટેબલને ઘન પદાર્થ કહીએ આપણે? લાકડાના ટેબલને તો ઘન પદાર્થ જેવા એક ગુણધર્મો ધરાવે છે. કયા કયા ગુણધર્મો? તો પહેલી વાત કરીએ તો કણો નજીક નજીક ગોઠવાયેલા છે. ઘન પદાર્થમાં પણ કણો નજીક નજીક હોય. ત્યારબાદ આકર્ષણ બળ વધારે છે. કોની વચ્ચે? કણો વચ્ચે. એની પછી વાત કરીએ તો અવકાશ નહિવત છે.
અવકાશ કેવો છે? સાવ ઓછો, ના બરાબર છે. ત્યારબાદ એના કણોની ગતિ ઉર્જા કેવી છે? નહિવત છે. તેના કણો પણ નહિવત ગતિ કરે છે. એટલે એના આપણે જોઈએ લાકડાના ટેબલના કણોને તમે ગતિ કરતા જોયા ક્યારે? લાકડાનો ટેબલ એનો આકાર બદલે રાખે છે? નથી બદલતો. તો આ બધા ગુણધર્મો એ ઘન પદાર્થના ગુણધર્મો છે અને લાકડાનું ટેબલ પણ આવા ગુણધર્મો ધરાવે છે. એટલા માટે લાકડાનું ટેબલ કેવું કહેવાય? ઘન પદાર્થ કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન, આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ જો લાકડાના ટેબલમાંથી આપણે એવો હાથ ફેરવવો હોય તો આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડે. પ્રશ્નને સમજજો. આપણે હાથને હવામાં ફેરવવો હોય તો આપણે હવામાં આસાનીથી હાથને વીંજી શકીએ છીએ. આ જગ્યાએથી આ જગ્યાએ લઈ જાવ હોય તો હવામાં આસાનીથી આપણે વીંજી શકીએ છીએ. પણ એ જ વસ્તુ આપણે લાકડાના ટેબલની આરપાર હાથ કાઢવો હોય તો બને ખરું? એ ના બને. કેમ? કારણ કે હવા જે છે એ વાયુ પદાર્થ છે, એના કણો નિર્બળ આકર્ષણ ધરાવે છે. સાવ આકર્ષણ નથી એમ કહેવાય. તેથી એના કણો વચ્ચેથી આપણો હાથ શું થઈ જાય? પસાર થઈ જાય છે. અને બીજી વસ્તુ એ કે કણો વચ્ચે અવકાશ પણ કેટલો બધો વધારે હોય. વાયુમાં અવકાશ કેવો હોય? વધારે હોય. તો આપણો હાથ સરળતાથી એ કણો વચ્ચેથી પસાર થઈ શકે. આ શક્ય છે એમાં બને? વાયુમાં. પણ જ્યારે આપણે ઘનની વાત કરતા હોય ત્યારે ઘનના કણો એટલે લાકડાનું ટેબલ છે એના કણો એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોય અને બરાબર આકર્ષણથી ગોઠવાયેલા હોય, ખૂબ જ મજબૂતાઈથી. હવે જ્યારે આપણે એમાંથી હાથને પસાર કરવાનો પ્રયત્ન કરીએ તો થાય ખરું? ના થાય. કારણ કે વચ્ચે જગ્યા પણ નથી, ત્યારબાદ આકર્ષણ પણ વધારે છે. એટલા માટે લાકડાના ટેબલની આરપાર આપણો હાથ નીકળતો નથી. જો એ આપણે એક કરામત કરવી હોય, ટેબલની આરપાર હાથ કાઢવો હોય તો આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડે. તમે મૂવીમાં કે ક્યાંક ટીવીમાં ક્યાંક ને ક્યાંક જોયું હોય કે કરાટેની ચેમ્પિયન હોય, કરાટેના ચેમ્પિયન એ શું કરે? બરફની પાટ તોડી નાખતા હોય, લાકડું તોડી નાખે, એ પછી મોટી મોટી સ્લેટો હોય એ પણ પોતાના હાથ વડે તોડી શકે છે. એ ચેમ્પિયન થઈ જાવ તો તમે લાકડાના ટેબલની આરપાર હાથ કાઢી શકો. બાકી આપણે ઘન પદાર્થ આરપાર હાથ નીકળતો નથી. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5. બરફના ટુકડાને તમે પાણી પર તરતો જોયો હશે. ઘન પદાર્થ જે છે એની ઘનતા પાણી કરતા વધારે હોય છે, તેમ છતાં પણ તમે બરફના ટુકડાને પાણીમાં તરતો જોયો હશે. આપણે જ્યારે વાત કરી આગળ ઘનતા વિશે ત્યારે મેં તમને કીધેલું કે જેની ઘનતા પાણી કરતા ઓછી હોય એ જ પાણીમાં તરી શકે, બાકી બધા શું થાય? ડૂબી જાય. તો બરફ કેમ નથી ડૂબતો? કારણ કે દરેક ઘન પદાર્થની ઘનતા સમજજો, ઘન પદાર્થની ઘનતા એ પાણી કરતા વધુ હોય છે. કોઈ પણ ઘન પદાર્થ લઈ લો એની ઘનતા કેવી હોય? પાણી કરતા વધુ હોય છે. તો અહીંયા આપણે કયા ઘન પદાર્થની વાત કરીએ છીએ? બરફ. બરફ જે છે એની ઘનતા પણ પાણી કરતા વધુ હોવાની, તો એ કેમ પાણીમાં તરી શકે છે? તમે અવલોકન કરો કે પાણી ભરેલું હોય તેમાં બરફના 2 થી 3 ટુકડા નાખી દો તો શું તે તરે છે કે ડૂબી જાય છે? તો આપણે અવલોકન કરતા ખબર પડે કે પાણીમાં બરફના ટુકડા તરે છે. તો એની ઘનતા વધુ હોય તેમ છતાં પણ કેમ તરે? તો અહીંયા આપણે વાત સમજવાની છે કે બરફ જે છે એ ઘન સ્વરૂપ તો છે પણ વચ્ચે પોલાણ રહેલું છે. એમાં શું હોય? બરફની અંદર પોલાણ રહેલું છે. તેના લીધે બરફની ઘનતા પાણી કરતા ઓછી બની જાય છે. કદ વધુ અને પોલાણના કારણે દળ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. તો બરફની ઘનતા પાણી કરતા ઓછી હોય છે. આગળ પણ આપણે વાત કરેલી કે જેની ઘનતા પાણી કરતા ઓછી હોય એ પાણીમાં શું થાય? તરે છે. એટલા માટે બરફનો ટુકડો એ ઘન પદાર્થ હોવા છતાં પણ પાણી ઉપર તરી શકે છે. બીજા કોઈ ઘન પદાર્થ જે છે એ પાણીમાં તરતા નથી, કારણ કે એની ઘનતા પાણી કરતા વધારે હોય છે. આવું જ લાકડામાં જોવા મળે. લાકડું તમે જોયું હોય તો લાકડાની અંદર પણ પોલાણ હોય, લાકડાના કણો વચ્ચે પણ પોલાણ હોય. તેથી કદ વધારે
અને દળ કેવું હોય? ઓછું હોય. કદ વધારે અને દળ ઓછું થઈ જાય તો ઘનતા કેવી બને? ઓછી બને. કોની કરતા? પાણી કરતા. અને પાણી કરતા જેની ઘનતા ઓછી હોય તે પાણીમાં તરી શકે. તો એ જ રીતે અહીંયા બરફના ટુકડા પણ પાણીમાં તરે છે. તે પ્રશ્નનો જવાબ પણ આપણે મેળવી લીધો અહીંયા. હવે આપણે આપણા પાઠમાં આગળ વધીશું. દ્રવ્યની અવસ્થાઓ જે છે તેનું એક સ્વરૂપમાં બીજી સ્વરૂપમાં રૂપાંતર કેવી રીતે કરી શકાય તે આપણે સમજવાનું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ત્રણ અવસ્થાની વાત કરી: ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા. ઘન અવસ્થા. નંબર 2 માં આપણે જોઈ પ્રવાહી અવસ્થા અને નંબર 3 માં વાયુ અવસ્થા. તો હવે આપણી સામે પ્રશ્ન એ છે કે શું આ અવસ્થાને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં બદલી શકાય ખરી? એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં બદલી શકાય? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાના ઉદાહરણો જોઈએ. તો ઘન અવસ્થામાં આપણે લઈએ બરફ. બરફ ઘન છે તો બરફ. પ્રવાહીમાં પાણી અને વાયુમાં વરાળ. હવે તમે જુઓ, અહીંયા ત્રણ અવસ્થાના આપણે ઉદાહરણ લીધેલા છે: બરફ, પાણી અને વરાળ. તમે આ ત્રણ ઉદાહરણનું એકમાંથી બીજામાં પરિવર્તન થતા જોયું હશે. તમારી નજર સમક્ષ તમે આ પ્રવૃત્તિ જોયેલી છે. આપણે પાણીનો બરફ થતા જોયો છે. પાણીને ફ્રીજમાં મૂકી દો, બરફ થઈ જાય. ત્યારબાદ આપણે બરફનું પાણી થતા પણ જોયું છે કે બરફને ફ્રીજમાંથી થોડીવાર બહાર મૂકી દો, ફરીવાર પાણી થઈ જાય. ત્યારબાદ આપણે પાણીને ઉકળતા પણ જોયું છે. પાણી ઉકળે એટલે શું બની જાય? વરાળ બની જાય, બાષ્પ બની જાય અને ભેજ હવામાં ભળી જાય. અને આપણે વરાળને પાણી થતા પણ જોઈ છે. વરાળને પાણી થતા ક્યારે જોયું હોય આપણે? કે જ્યારે કોઈ પ્રવાહી ભરેલા વાસણને જ્યારે આપણે ગરમ કરીએ છીએ, પાણી ભરેલું વાસણ હોય એને આપણે નીચેથી ગરમી આપી તો શું થાય? આની વરાળ બને. આ વરાળ હવામાં ભળી જાય. પણ જો આપણે એની ઉપર કોઈ ડીશ નાખી દઈએ તો શું થાય? આ જે વરાળ જે છે તે પાણીના ટીપા સ્વરૂપે ડીશ ઉપર ચોંટી જાય છે. ટીપા કેમ બને છે? કારણ કે વરાળ ઠંડી બની જાય છે. તો અહીંયા પાછું વરાળમાંથી કયું સ્વરૂપ આવ્યું? પાણી બનતા પણ તમે જોયું છે. તો અહીંયા દ્રવ્યની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય છે એ સાબિત થાય છે. તો કેવી રીતે રૂપાંતરણ થાય છે, એની ઉપર કયા કયા પરિબળો અસર કરે છે, અને બે પરિબળો જેવા કે તાપમાન અને દબાણ, એ પરિબળો અવસ્થાના ફેરફારમાં કેવી રીતે ભાગ ભજવે છે એની વાત આપણે અહીંયા મુદ્દામાં કરવાની છે. તો અહીંયા આપણે આ મુદ્દો કયો છે કે દ્રવ્યની અવસ્થામાં ફેરફાર અથવા તો દ્રવ્યની અવસ્થા ચેન્જ કરવી, બદલવી. કેવી રીતે બદલવી એ આપણે હવે શીખવાનું છે. તો ઉદાહરણ આપણે આ ત્રણ જ રાખીશું: બરફ, પાણી અને વરાળ. હવે આપણે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેરવતા શીખવાનું છે. તો એની માટે બે પ્રવૃત્તિ આપણને આપેલી છે. એની માટે પહેલા આપણે તાપમાનના ફેરફારની અસર જોઈશું. કઈ જોવાની છે? તાપમાનના ફેરફાર. બસ આ જોઈ લઈએ. પછી આપણે દબાણના ફેરફારની અસર જોઈશું કે અવસ્થા ઉપર દબાણના ફેરફારની કેવી અસરો પડે છે. તો તાપમાનના ફેરફારની અસર માટે આપણી પાસે બે પ્રવૃત્તિ છે. એકમાં આપણે બરફને ગરમ કરવાનો છે અને બીજી પ્રવૃત્તિમાં આપણે પાણીને ગરમ કરવાનું છે. બંનેની આકૃતિ અહીંયા દોરી દઈએ. સૌપ્રથમ એક બીકર લો. બીકરને કોઈ સ્ટેન્ડ ઉપર ગોઠવો. અને તેની નીચેથી બર્નર વડે ગરમ કરો.
હવે બીકરની સાથે બીકરમાં આપણે થર્મોમીટર પણ ગોઠવવાનું છે. થર્મોમીટરને લટકાવવા માટે આપણે સ્ટેન્ડ બનાવીશું કારણ કે થર્મોમીટર કે હવામાં લટકીને ના આવે. ચાલો એક આકૃતિ તૈયાર થઈ ગઈ. હવે આકૃતિને આપણે સમજી લઈએ કે કઈ રીતે આખી પ્રવૃત્તિ આપણે કરવાની છે. તો સૌપ્રથમ એક બીકર એ બીકરમાં બરફના ટુકડા નાખી 5 થી 6 બરફના ટુકડા લેવાના છે અને આપણે શેમાં નાખવાના છે? બીકરમાં નાખી. ત્યારબાદ એ બીકરમાં સ્ટેન્ડ સાથે લટકાવીને થર્મોમીટર ગોઠવો. આજે રચના જે છે એ શું કહેવાય? થર્મોમીટર. એના વિશે આપણે ધોરણ 7 ધોરણ 8 અન્યમાં અભ્યાસ કરેલો છે. થર્મોમીટરનું કામ શું? તાપમાન માપવાનું. એ તાપમાન માપવા માટે છે કે જે આપણે બરફને ગરમ કરી રહ્યા છીએ કે કયા તાપમાન સુધી ગરમ થઈ રહ્યો છે. અહીંયા આપણે સ્ટેન્ડ ગોઠવેલું છે. બીકરની અંદર છે બરફ અને જે આ ગરમ કરવા માટે ઉપયોગ કરીએ છીએ એને કહેવાય બર્નર. આકૃતિ દોરો તો નામ નિર્દેશ કરવું ફરજિયાત છે. આકૃતિમાં ખાલી માર્ક ના હોય, નામ નિર્દેશ પણ કરવું પડે. 3 પોઈન્ટ. બરોબર. એક આકૃતિ તૈયાર થઈ ગઈ. બરફ લીધો, બરફને બર્નર નીચે રાખીને ગરમ કરવાનું છે. જેમ જેમ ગરમ કરતા જઈએ એમ આપણે થર્મોમીટરનું તાપમાન ઉપર પણ ધ્યાન દેવાનું છે. આમાં હવે પ્રવૃત્તિ દરમિયાન આપણે અવલોકન કરતું જવાનું છે. હવે આપણને દરેકને ખબર છે કે બરફને જેમ જેમ આપણે ગરમ કરતા જઈએ એમ બરફનું શું થતું જાય? પાણી બનતું જાય. બરફ ઓગળવા માંડે ને. બરફને ગરમી આપો તો શું થાય? બરફ ઓગળવા લાગે છે. અને પાણી બનતું જાય તો એની સાથે સાથે અહીંયા તાપમાનમાં પણ વધારો થશે. બરફનું પાણી બને તો એની સાથે સાથે અહીંયા કંઈક થર્મોમીટરનો પારો પણ ઉપર ચડશે કારણ કે એનું તાપમાન શું થાય છે? વધે છે. એટલે અમુક લિમિટ સુધી થર્મોમીટરનો પારો ઉપર ચડે છે અને ત્યારબાદ બરફનું પાણી બનવાની શરૂઆત થઈ જાય છે. જેવું બરફનું પાણી બનવાની શરૂઆત થાય એટલે થર્મોમીટરનો પારો એક જગ્યાએ આવીને અટકી જાય છે. પછી આગળ વધતો નથી. આપણે પ્રવૃત્તિનું અવલોકન જોઈ રહ્યા છીએ. તો થર્મોમીટરનો પારો જે જગ્યાએ અટકે છે એ જગ્યાએ 0 અંશ સેલ્સિયસ એટલું તાપમાન આવી જાય છે. કઈ જગ્યાએ અટકે છે? 0 અંશ સેલ્સિયસ જેટલા તાપમાન થર્મોમીટરનો પારો અટકી જાય છે. જો થર્મોમીટર કેલ્વિન દર્શાવતું હોય તો 273.16 કેલ્વિન થર્મોમીટરનો પારો અટકી જાય છે. પછી આગળ નથી વધતું. પછી કઈ પ્રક્રિયા થાય છે? તો બરફનું સતત પાણી બની રાખે છે અને બધા જ બરફનું શું બની જાય છે? પાણી બની જાય છે. ત્યાં સુધી થર્મોમીટરનું તાપમાન 273.16 કેલ્વિન રહે છે. તો બરફ ઓગળીને પાણીમાં રૂપાંતરણ થવાની ક્રિયાને ગલન કહે છે. શું કહેવાય? ગલન કહે છે. બરફ ઓગળીને પાણીમાં રૂપાંતરણ થવાની ક્રિયાને ગલન કહે છે. અને જે તાપમાને બરફ ઓગળવાની શરૂઆત થાય તે તાપમાનને બરફનું ગલન બિંદુ કહે છે. અહીંયા પ્રવૃત્તિમાં જોવો જોઈએ કયા તાપમાને બરફ ઓગળવાની શરૂઆત થઈ. બરફ ઓગળવાનું ચાલુ કયા તાપમાને કરે છે? તો 273.16 કેલ્વિન અથવા 0 અંશ સેલ્સિયસ. તો અહીંયા બરફનું ગલન બિંદુ કેટલું થયું?
બરફનું ગલનબિંદુ બરાબર 273.16 કેલ્વિન અથવા તો 0 અંશ સેલ્સિયસ. જ્યારે સેલ્સિયસ લખતા હોય ત્યારે તાપમાનની ઉપર અંશ કરવો ફરજિયાત છે અને કેલ્વિન લખતા હોય ત્યારે અંશની જરૂર નથી. તેની પાછળ કે લખવાનું હોય એટલે કેલ્વિન, સી લખો એટલે સેલ્સિયસ. તો અહીંયા બરફનું ગલનબિંદુ કેટલું મળે છે આપણને? 273.16 કેલ્વિન અને 0 અંશ સેલ્સિયસ. તો આટલું જ્યારે તાપમાન આવે ત્યારે બરફ ઓગળીને પ્રવાહી થઈ જાય છે એટલે કે ઘન સ્વરૂપમાંથી કયા સ્વરૂપમાં રૂપાંતર થયું? પ્રવાહીમાં. ચાલો એક અવસ્થા આપણે બદલી નાખીએ, ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ કર્યું. કોના ફેરફારની અસર જોઈએ આપણે? તાપમાનના ફેરફારની અસર. એવું લખી શકાય કે જેમ તાપમાન વધારતા જઈએ એમ ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. લખી શકાય ને કે તાપમાન વધારતા ઘન અવસ્થામાં રહેલા પદાર્થનું રૂપાંતર શેમાં થઈ જાય છે? પ્રવાહી અવસ્થામાં થઈ શકે છે. બીજી પ્રવૃત્તિ જોવાની છે આપણે. આ જ રીતની આકૃતિ છે, આકૃતિમાં કોઈ તફાવત નથી, પણ એમાં આપણે પાણીને ઉકાળવાનું છે. આમાં બરફનું શું કર્યું આપણે? પાણી. હવે પાણીને ઉકાળવાનું છે, એની વરાળ કરવાની છે. પણ એ પહેલા અહીંયા તમે જુઓ કે તાપમાન અમુક જગ્યાએ આવીને સ્થિર થઈ જાય છે. અહીંયા આવીને સ્થિર બની ગયું 273. તો તેમ ગરમી આપવા છતાં પણ તાપમાન કેમ નથી વધતું? નીચે બળતણ તો ચાલુ જ હતું ને, એને આપણે બંધ નથી કર્યું. તો સતત ગરમી આપીએ છીએ તેમ છતાં પણ આ તાપમાન કેમ અહીંયા ઊભું રહ્યું? કેમ ઉપર ના ગયું? તો આવી જે ઉષ્મા જે છે એ કોણ લઈ લે છે? તો આ પ્રકારની જે ઉષ્મા જે છે એ બરફ પોતે રાખી લે છે. શેની માટે? પોતાના અંદર રહેલા જે કણો વચ્ચેના આકર્ષણ બળ જે છે એને તોડવા માટે, કે કણો વચ્ચેના બંધ જે છે તે મજબૂતાઈથી જોડાયેલા છે એને તોડવા માટે આ વધારાની ઉષ્મા જેટલી પણ નીચેથી મળે છે એ બધી શેમાં સમાઈ જાય છે? બરફમાં સમાઈ જાય છે. તો આવી છુપાયેલી જે ઉષ્મા જે છે તેને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. કેવી કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા. ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? એ ક્યાં છુપાયેલી હોય? તો ગલનગુપ્ત ઉષ્મા જે છે એ બરફમાં છુપાયેલી હોય. ગુપ્ત એટલે છુપાયેલી. બરફ કેમ આ ઉષ્મા લઈ લે છે? તો પોતાના જે આકર્ષણ બળથી કણો જોડાયેલા છે એ આકર્ષણ બળની ઉપરવટ જઈને તેમને તોડવા માટે, કણોના આકર્ષણ તોડવા માટે. કારણ કે તમે સમજો કે બરફ જે છે ને એમાં નજીક નજીક કણો ગોઠવાયેલા હોય. હવે એને પ્રવાહી થવું હોય તો કણોને કેવા કરવા પડે? તોડવા પડે ને છૂટા છૂટા ગોઠવવા પડે, અવકાશ વધારવો પડે તો જે પ્રવાહીમાં આવી શકે. તો એ આકર્ષણ બળ જે છે એને તોડવા માટે જે ઊર્જા લઈ લે છે વધારાની એને ગલનગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા પણ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. જુઓ, પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. અહીંયા ગલનગુપ્ત ઉષ્મા કેટલી? 273.16 કેલ્વિન. એટલે કે 1 કિલોગ્રામ પદાર્થને એક વાતાવરણ જેટલા દબાણે ઘનમાંથી પ્રવાહી થવા માટે જેટલી ઉષ્મા જોઈએ એને કહેવાય ગલનગુપ્ત ઉષ્મા. તો સમજાણો પદાર્થનું ગલનબિંદુ અને ગલનગુપ્ત ઉષ્મા. હવે તમે જુઓ કે પદાર્થ જે છે એના કણો એ સતત ગતિ તો કરતા જ હોય છે, પરંતુ જ્યારે એનું આકર્ષણ ઓછું હોય ત્યારે ઘન અવસ્થામાં હોય અને જેવું આપણે આકર્ષણ તોડી નાખીએ કોની વડે? તાપમાન વડે, એટલે ઘન અવસ્થાનું શેમાં રૂપાંતરણ થઈ જાય? પાણી. બરફ ઓગળીને શું બની જાય છે? પાણી. તો તાપમાન વધારતા ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ કરી શકાય છે. હવે બીજી પ્રવૃત્તિ જોઈએ આપણે. આ જ પ્રકારની પ્રવૃત્તિ છે, ફક્ત ને ફક્ત બરફની જગ્યાએ શું લેવાનું છે? આપણે પાણી લેવાનું છે, બીજો કોઈ ચેન્જ કરવાનો નથી. બરફ હતું એની જગ્યાએ આપણે બીકરમાં શું ભરી દઈએ? પાણી.
બીકરને ગરમ કરીશું. ગરમ કરીશું એટલે તાપમાન કોને મળવાનું છે? અંદર રહેલા પાણી. બીકરની અંદર જે પાણી ભરેલું છે એને તાપમાન મળશે. और જેવું તાપમાન મળે એટલે આપણું જે થર્મોમીટર ગોઠવેલું જે છે એનો પારો શું થશે? ઉપર ચડશે. આપણે દરેકને ખબર છે થર્મોમીટરમાં પારો હોય અને તાપમાન વધતા પારો ઉપર ચડે. ધારો કે પારો અહીંયા સુધી આવી ગયો તો અહીંયા તાપમાન જે છે ત્યાં સુધી જ્યારે પહોંચે છે ત્યારે પ્રવાહીમાંથી વરાળ નીકળવાની શરૂઆત થઈ જાય છે. શું નીકળે છે? વરાળ નીકળે છે. આ વરાળ એટલે શું? બાષ્પ, પાણીની બાષ્પ. જ્યારે પાણી ઉકળવાની શરૂઆત થાય ત્યારે 100 અંશ સેલ્સિયસ સુધી તાપમાન આવે છે અને અટકી જાય છે. શું થાય છે? જેવું ગલનમાં થતું એવું જ ઉત્કલનમાં થાય છે. ઉત્કલન એટલે ઉકળવું. અહીંયા શું થાય છે કે 100 અંશ સેલ્સિયસ સુધી તાપમાન જ્યારે પહોંચે છે ત્યારે શું થઈ જાય છે? અટકી જાય છે. ત્યાં પહોંચીને અટકી જાય છે અને બીજી પ્રક્રિયા એ થાય છે કે પાણીની વરાળ બનવાની શરૂઆત થઈ જાય છે. આ વરાળ ત્યાં સુધી બને છે જ્યાં સુધી બધા જ પાણીની વરાળ ન બની જાય. જેટલું પાણી આપણે લીધું છે એ બધા જ પાણીની જ્યાં સુધી વરાળ બની જાય ત્યાં સુધી તાપમાન અહીંયા સુધી સ્થિર રહે છે 100 અંશ સેલ્સિયસ અથવા તો 373 અંશ કેલ્વિન જેટલા તાપમાને આવીને ઊભું રહી જાય છે. તો કેમ આવું બને છે? તો આપણને દરેકને ખબર છે કે 100 અંશ સેલ્સિયસ તાપમાન પાણી ઉકળવાની શરૂઆત થાય. પણ એ તાપમાન વધતું કેમ નથી? તો ફરીવાર એ જ વાત આવે છે કે જે વરાળ જે છે એ બધી ઉષ્મા લઈ લે છે. કોની? વધારાની જેટલી પણ બળતણથી ઉષ્મા મળે છે એ બધી વરાળમાં છુપાઈ જાય છે. તો આ પ્રકારની જે ઉષ્મા જે છે એને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે. જેમ ગલનગુપ્ત ઉષ્મા હતી એવી જ રીતે ઉત્કલન ગુપ્ત ઉષ્મા જે વરાળ લઈ લે છે તેને કહેવાય ઉત્કલન ગુપ્ત ઉષ્મા. હવે ઉત્કલન ગુપ્ત ઉષ્મા જે છે એટલું જ્યારે તાપમાન મળે ત્યારે પ્રવાહી ઉકળવાની શરૂઆત થાય. એવું લખી શકાય પાણી જે તાપમાને પાણી ઉકળવાની શરૂઆત થાય છે તે તાપમાનને પાણી ઉત્કલન બિંદુ કહે છે. ઉત્કલન બિંદુ નવો શબ્દ આપણી સામે પહેલી વખત જોયો તો આપણે ગલન બિંદુ બરફમાંથી પ્રવાહિત થતો. હવે જોઈ રહ્યા છીએ આપણે ઉત્કલન બિંદુ કે જે તાપમાને પાણી ઉકળવાની શરૂઆત થાય એટલે વરાળ બનવાની શરૂઆત થાય તો એ તાપમાનને ઉત્કલન બિંદુ કહેવાય. હવે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? પાણીનું ઉત્કલન બિંદુ બરાબર 100 અંશ સેલ્સિયસ. 100 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન મળે ને તો પાણી ઉકળવાની શરૂઆત થાય. અને કેલ્વિનમાં જોવું હોય તો 373 કેલ્વિન. હવે તમે જો બે એકમની જ્યારે આપણે વાત કરતા હોય તો આપણને એક એકમમાંથી બીજા એકમમાં ફેરવતા આવડવું જોઈએ. એટલે કે કેલ્વિન ને સેલ્સિયસમાં અને સેલ્સિયસ ને કેલ્વિનમાં. તો કેવી રીતે ફેરવાય? તો સેલ્સિયસ + 273 બરાબર કેલ્વિન. આ સૂત્ર યાદ રાખવાનું. જેટલા સેલ્સિયસ આપ્યા હોય એમાં 273 ઉમેરી દો તો કેલ્વિન મળે. અને કેલ્વિનમાંથી સેલ્સિયસ કરવા હોય તો કેલ્વિન - 273 તો આપણને શું મળી જાય? સેલ્સિયસ મળી જાય. કે કેટલા સેલ્સિયસ તાપમાન છે. તો આ બે સૂત્ર યાદ રાખવાનું. કેલ્વિનમાંથી સેલ્સિયસ અને સેલ્સિયસમાંથી કેલ્વિન કેવી રીતે બદલી શકાય છે. અહીંયા શું થાય છે કે ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ અને 373 કેલ્વિન. તો આમાં પદાર્થની કઈ અવસ્થામાંથી કઈ અવસ્થામાં ફેરફાર થાય છે? તો અહીંયા તમે જુઓ કે પદાર્થની પાણીમાંથી બને છે વરાળ. એનો મતલબ પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે. તો પ્રવાહી માંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ. આ રૂપાંતરણ થવા માટે કોણ ભાગ ભજવે છે? તો આપણે જોઈ રહ્યા હતા તાપમાનના ફેરફારની અસર. જ્યારે કોઈ પણ પ્રવાહી અવસ્થામાં રહેલું દ્રાવણ હોય કે દ્રવ્ય હોય તેને આપણે તાપમાન આપીએ છીએ
ત્યારે તેની પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે. તો અત્યારે ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ કેવી રીતે ફેરવી શકાય એનો અભ્યાસ કર્યો. ત્રણેયને એક સાથે લખવા હોય તો આ રીતે લખી શકાય. ઘન, પ્રવાહી અને વાયુ. ઘનમાંથી પ્રવાહી કઈ રીતે બદલાય? ઘનમાંથી પ્રવાહી થાય એટલે ગલન થવું, પ્રવાહીમાંથી વાયુ થાય એટલે ઉત્કલન થવું છે. ગલન થાય તો ઘનમાંથી પ્રવાહી બની જાય, ઉત્કલન થાય તો પ્રવાહીમાંથી વાયુ બની જાય. ગલન એટલે તાપમાન વધારતા. ગલન ક્યારે થાય? તો જ્યારે આપણે તાપમાન વધારીએ ત્યારે ગલન થાય. ઉત્કલન પણ ક્યારે થાય? તાપમાન વધારતા. હવે જે ઉલટી પ્રક્રિયા કરીએ તો આપણે વાયુ જે છે એનું તાપમાન ઘટાડીએ, એટલે કે વરાળ જે છે એને ઠંડી પાડી દઈએ તો શું થાય? હમણાં જ આપણે જોયું કે કોઈ પણ પાત્રમાં આપણે પાણીને ગરમ કરતા હોય, વરાળ બનતી હોય અને વરાળ હવામાં જતી હોય, તો એને આપણે ડીશ વડે ઢાંકી દઈએ તો શું થાય કે વરાળ ડીશ સાથે ચોંટી જાય અને આજુબાજુની ઠંડકના લીધે એ વરાળ ઠંડી પડી જાય. વરાળ જેવી ઠંડી પડે એટલે શું થાય? તાપમાન ઘટે. તાપમાન ઘટે એટલે વાયુ કયા અવસ્થામાં રૂપાંતરણ થઈ જશે? પ્રવાહી અવસ્થામાં. હવે આપણી પાસે પાણી છે, એ પાણીને ફ્રીજમાં મૂકી દો તો શું થઈ જાય? ફ્રીઝરમાં મૂકો એટલે એનો બરફ થઈ જાય. તો ફરીવાર તાપમાન ઘટાડો તો પ્રવાહીમાંથી પાછું ઘન બની ગયું. તો અહીંયા આપણે ત્રણ અવસ્થા એકબીજામાંથી કઈ રીતે ચેન્જ થાય જોઈ. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, ફરીવાર વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન અવસ્થા. ત્રણના ઉદાહરણ ક્યાં લીધેલા આપણે? બરફ, પાણી અને વરાળ. કઈ કઈ રીતે જોયું આપણે? તો બરફમાંથી પહેલા પાણી બનાવ્યું, પાણીને ઉકાળીને વરાળ, વરાળને ઠંડી પાડીને ફરીથી પાણી અને પાણીને ઠંડુ પાડીને બરફ. તો આપણો જે પ્રશ્ન હતો કે પદાર્થની અવસ્થાના ફેરફાર ઉપર તાપમાનની અસર કેવી થાય, તો એ પ્રશ્નનો ટૂંકો જવાબ આપણે એ રીતે લખી શકીએ કે જ્યારે પદાર્થ ઘન અવસ્થામાં હોય અને તાપમાન વધારવામાં આવે તો તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ પામે છે. પ્રવાહી અવસ્થામાં હોય અને તાપમાન વધારવામાં આવે તો તે વરાળ એટલે કે વાયુ અવસ્થામાં રૂપાંતરણ પામે છે. એના પછીનો પોઈન્ટ એવી રીતે લખી શકાય કે પદાર્થ વાયુ અવસ્થામાં હોય અને તાપમાન જ્યારે ઘટાડીએ છીએ ત્યારે એ ફરીથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ પામે છે અને પ્રવાહી અવસ્થામાં રહેલા પદાર્થ તાપમાન ઘટાડતા તે અંતે ફરી પાછું ઘન અવસ્થામાં આવી જાય છે. તો આવી રીતે તાપમાનના વધારા ઘટાડાથી પદાર્થની દ્રવ્યની અવસ્થા પણ બદલાવી શકાય છે. તો અહીંયા આપણે તાપમાનના ફેરફારની અસરને કારણે દ્રવ્યની અવસ્થા કેવી રીતે બદલાવી શકાય એ સમજ્યા. તો હવે પછીનો જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે દબાણના ફેરફારની અસર સમજીશું અને એની દ્વારા કઈ રીતે આપણે દ્રવ્યની અવસ્થા બદલાવી શકાય તેનો અભ્યાસ કરવાનો છે. તાપમાનના ફેરફારમાં એક અસર બાકી છે, એ જોઈ લઈએ પછી આપણે લેક્ચર પૂરો કરીએ. હવે જો આપણે બે વસ્તુ શીખ્યા છે, પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહી, ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન. હવે આપણે વાયુમાંથી ઘન અને ઘનમાંથી વાયુ કેવી રીતે બને એનો અભ્યાસ કરેલો નથી. તમે જો ઘનમાંથી વાયુ બનતા જોયું આપણે ડાયરેક્ટ ઘનમાંથી વાયુ ક્યારે જોયું તમે કે વાયુમાંથી ડાયરેક્ટ ઘન પદાર્થ બને એવું આપણે જોયું છે? ના, નથી જોયું. તો એ કેવી રીતે બને છે એ આપણે સમજવાનું છે. એની માટે એક પ્રવૃત્તિ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. ફરીવાર પ્રવૃત્તિ કરીએ. એક ત્રિપાઈ ઉપર એક ચાઇના ડીશ ગોઠવી છે. ચાઇના ડીશ એટલે સાદી આવી રકાબી જે આવે એને પણ ચાઇના ડીશ આપણે કહી શકાય. પોર્સેલિનની બનેલી હોય ચાઇના ડીશ. એ ચાઇના ડીશમાં આપણે કપૂરની ગોટી રાખી દઈએ. આપણે સમજવા માટે આપણા પાઠ્યપુસ્તકમાં કપૂરની ગોટીની જગ્યાએ એમોનિયમ ક્લોરાઇડ રાખેલું છે, પણ આપણે સમજવા માટે શું રાખી દઈએ? કપૂરની ગોટી. અને પછી આપણે ચાઇના ડીશની ઉપર એક ગળણીને ઊંધી વાળી દઈએ.
ગળણી હોય પ્લાસ્ટિકની અથવા કાચની, એને ચાઇના ડીશની ઉપર શું કરી દઈશું? ઊંધી રાખી દઈશું અને ગળણીનું ઉપરનું મુખ આપણે રૂ વડે બંધ કરી દઈએ અને નીચે આપણે બર્નર વડે આને શું કરીશું? સળગાવીશું. જેવું તમે કપૂરને ગરમ કરો ને એટલે એ ડાયરેક્ટ પ્રવાહીમાં આવ્યા વગર શું બની જાય? વરાળ બની જાય. કપૂરનું પ્રવાહી ન થાય. કપૂરને તમે હવામાં ખુલ્લી પણ રાખો ને તો થોડાક સમયમાં કપૂર ઓગળી જાય, પણ એનું પ્રવાહી ન થાય. શું થાય? ડાયરેક્ટ વરાળ બની જાય. તો અહીંયા તમે જુઓ, ઘન હતું પહેલા કપૂર અને પછી ડાયરેક્ટ શું બની ગયું? વાયુ. તો જ્યારે પદાર્થ ઘન અવસ્થામાંથી સીધો વાયુ અવસ્થામાં રૂપાંતર પામે તો આ જે ક્રિયા બને એને ઉર્ધ્વપાતન કહે છે. શું કહેવાય? ઉર્ધ્વપાતન. ઘનમાંથી સીધું વાયુ. હવે જ્યારે અહીંયા આપણે રૂ વડે બંધ કરેલું છે એટલે વાયુ બહાર તો જવાનો નથી, તો શું થશે કે અંદર ને અંદર વાયુ રહેશે. હવે આપણે બર્નરને કાઢી દઈએ, બર્નરને બંધ કરી દઈએ અને થોડી વાર આને ઠંડુ પડવા દઈએ. જેવો વાયુ ઠંડો પડશે ને એટલે કપૂરના બધા પદાર્થો, કપૂરના જે કણો જે છે એ તમને ગળણી ઉપર ચોંટેલા જોવા મળશે. કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં. કણો કઈ અવસ્થામાં રહેલા હોય? ઘનમાં. તો ફરીવાર શું થાય છે? વાયુનું ઘન. એટલે કે જ્યારે ઘન અવસ્થામાંથી સીધો વાયુ અવસ્થામાં અને વાયુમાંથી સીધું ઘન અવસ્થામાં રૂપાંતર થાય તો એ ઘટનાને ઉર્ધ્વપાતન કહે છે. ઉર્ધ્વપાતન એટલે સીધું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થઈ જાય. અહીંયા આપણે પ્રવાહી અવસ્થાને ટપાવી દીધી, તેની ઉપરથી કૂદકો લગાવી દીધો, ઘનમાંથી સીધું વાયુ. તો અહીંયા આપણે અવસ્થામાં ફેરફાર કઈ રીતે કરી શકાય એનો અભ્યાસ કરેલો છે. તો કાલે આપણે બાષ્પીભવન અને બાષ્પીભવનને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.